નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે ગુજરાતના એક એવા હિસ્સાની વાત કરવાના છીએ જેનો ઇતિહાસ સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય. આપણે વાત કરી રહ્યા છીએ ખેડાની. એક એવો વિસ્તાર જેની ઓળખ સદીઓથી એકદમ શાંત અને હરિયાળા કૃષિ કેન્દ્ર તરીકેની રહી છે. પણ આ જ ખેડાએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો એક બહુ જ મોટો પાયો પણ નાખ્યો. ફળદ્રુપ જમીનથી લઈને આઝાદીના લડવૈયાઓ તૈયાર કરવા સુધીની આ સફર કેવી રીતે થઈ, ચાલો આજે એને ડીકોડ કરીએ. હવે મનમાં પહેલો સવાલ એ થાય કે ખેતી માટે જાણીતો લીલાછમ ખેતરોથી ઘેરાયેલો એક સામાન્ય જિલ્લો અચાનક દુનિયાના સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સામેની પ્રચંડ ક્રાંતિનું એપિસેન્ટર કેવી રીતે બની શકે? આ માત્ર જમીનની નહીં પણ એ માટી સાથે જોડાયેલા લોકોના મનોબળની વાત છે. આખી સ્ટોરી સમજવા માટે આપણે છેક એના મૂળ સુધી જવું પડશે. તો સૌથી પહેલા વાત કરીએ ખેડા શબ્દના મૂળ અને તેના અર્થ વિશે. જુઓ, ઇતિહાસકારોમાં આમ તો ઘણી અલગ અલગ માન્યતાઓ છે, પણ સૌથી રસપ્રદ વાત એ છે કે આ નામ સંસ્કૃત શબ્દ ખેડ પરથી આવ્યું હોવાનું મનાય છે. અને સંસ્કૃતમાં ખેડનો સીધો અર્થ જ થાય છે ખેતર અથવા ખેતીની જમીન. એટલે વિચારો, સદીઓ પહેલાં આ વિસ્તારની જમીન એટલી ફળદ્રુપ હશે કે એનું નામ જ એના પરથી પડી ગયું. આજે પણ ખેડા પોતાની આ મૂળ ઓળખને એકદમ વળગીને રહ્યું છે. મતલબ કે નામ એવા જ ગુણ. ભૌગોલિક રીતે જોઈએ તો ખેડા મધ્ય ગુજરાતના એકદમ હાર્દમાં આવેલું છે. આ પરફેક્ટ લોકેશન અને નદીઓના કારણે જ અહીંની જમીન પ્રાચીન કાળથી સોનું પકવતી આવી છે. અને એટલે જ આજે પણ અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે. પેઢીઓથી લોકોનું જીવન, એમના તહેવારો, સંસ્કૃતિ આ બધું જ ખેતી અને આ ઉપજાઉ જમીન સાથે એટલું તો વળાઈ ગયું છે કે ખેડાનું નામ પડે એટલે નજર સામે લીલાછમ ખેતરો જ દેખાય. હવે આપણે જઈએ ઇતિહાસના પન્નાઓમાં, એટલે કે ખેડાનો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ. આપણને ઘણીવાર એવું લાગે કે ભાઈ આ તો કાયમથી એક ગામડું કે ખેતીપ્રધાન વિસ્તાર જ રહ્યો હશે, ખરું ને? પણ ના, સત્ય કંઈક અલગ જ છે. પ્રાચીન કાળમાં ખેડાનું સીધું કનેક્શન અણહિલવાડ પાટણ અને વડનગર જેવા મોટા શહેરો સાથે હતું. અહીં ખોદકામ દરમિયાન મળેલા ભૂગર્ભ અવશેષો અને પ્રાચીન મંદિરો એ વાતની સાબિતી આપે છે કે આ કોઈ સામાન્ય જગ્યા નહોતી, પણ એ સમયનું એક જબરદસ્ત સાંસ્કૃતિક અને વેપારી હબ હતું. જો ટાઈમલાઇનની વાત કરીએ તો 11મી અને 12મી સદીમાં સોલંકી વંશના સુવર્ણકાળ વખતે ખેડા બહુ જ મહત્વનું મથક હતું. પણ સૌથી કમાલની વાત તો એ છે કે 15મી સદીમાં જ્યારે આટલા મોટા અમદાવાદ શહેરની સ્થાપના થઈ તો પણ ખેડાનું મહત્વ સહેજ પણ ડાઉન ન થયું. જનરલી નવા મોટા શહેરો બને એટલે જૂના શહેરો ભૂલાઈ જતા હોય છે, પણ ખેડા અડીખમ રહ્યું. છેક મુગલ કાળ સુધી તે એક મજબૂત આર્થિક અને રાજકીય કેન્દ્ર તરીકે સતત ડેવલપ થતું રહ્યું. અને હવે આવે છે સૌથી મહત્વનો ટર્નિંગ પોઈન્ટ, ઐતિહાસિક 1918નો ખેડા સત્યાગ્રહ. આ એ સમય હતો જ્યારે એક બાજુ કુદરત રૂઠી હતી અને બીજી બાજુ અંગ્રેજ સરકાર. એક તરફ ખેડૂતોની રિયાલિટી જુઓ, અતિવૃષ્ટિ અને પ્લેગના રોગચાળાને લીધે પાક સાવ નિષ્ફળ ગયો હતો. લોકો પાસે ખાવાના ફાંફા હતા. અને બીજી તરફ બ્રિટિશ સરકારની જળ નીતિ. આટલી બધી ભયંકર મુશ્કેલીઓ હોવા છતાં સરકાર કોઈ પણ જાતની રાહત આપ્યા વિના ઊંચો ટેક્સ વસૂલવા પર અડીને બેઠી હતી. સ્વાભાવિક છે કે આ અન્યાયે લોકોની ધીરજનો અંત લાવી દીધો હતો. તો આખી ઘટના બની કંઈક આવી રીતે. સ્ટેપ 1, પાક નિષ્ફળ જવા છતાં બ્રિટિશ અધિકારીઓએ જબરદસ્તી ઊંચો કર લાદ્યો. સ્ટેપ 2, લાચાર ખેડૂતોને એક નવી આશા મળી મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રૂપમાં. તેમના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ કરભોગ એટલે કે ટેક્સ ન ચૂકવવાનું ઐતિહાસિક આંદોલન છેડ્યું. આ એકદમ અહિંસક પણ બહુ જ મક્કમ લડત હતી. અને ફાઇનલી સ્ટેપ 3, ખેડૂતોની અતૂટ એકતા સામે અંગ્રેજોએ ઝૂકવું જ પડ્યું અને કરમાફી આપવી પડી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ વિજયે ખરેખર એક નવો જ પ્રાણ ફૂંકી દીધો. તો આ ઐતિહાસિક લડત પછી હવે વાત કરીએ આજના આધુનિક અને સમૃદ્ધ ખેડાની. આજે ખેડા એકદમ પરફેક્ટ બેલેન્સ જાળવીને બેઠું છે. એક તરફ અહીંના પ્રાચીન મંદિરો અને લાકડાની કોતરણીવાળી અદ્ભુત હવેલીઓ એના ભવ્ય વારસાને સાચવી રહી છે. તો બીજી તરફ ખેતીમાં તો એનું યોગદાન ચાલુ જ છે. સાથે સાથે ઔદ્યોગિક વિકાસ પણ તેજ ગતિએ થઈ રહ્યો છે. આ ઉપરાંત આણંદ અને નડિયાદ જેવા મોટા શહેરો એકદમ નજીક હોવાથી ખેડાને એક બહુ જ મોટો આર્થિક ફાયદો પણ મળી રહ્યો છે. મતલબ કે આધુનિકતા અને ઇતિહાસનું એક શાનદાર કોમ્બિનેશન. તો આ આખા વિશ્લેષણ પછી એક બહુ જ રસપ્રદ વિચાર મનમાં આવે. જમીનમાંથી જન્મેલું આ એ જ શહેર છે જેણે ક્યારેક આઝાદીના બીજ વાવ્યા હતા.
તો હવે ખેડાનો આગામી અધ્યાય શું હશે? જે વિસ્તાર એક પ્રાચીન વ્યાપાર કેન્દ્રથી લઈને ક્રાંતિની જન્મભૂમિ બની શકતો હોય, તે ભવિષ્યમાં હજુ કેવા નવા શિખરો સર કરશે? ખરેખર આ વિચારવા જેવું છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ વાતો સાથે ફરી મળીશું.